આદરણીય આચાર્ય શ્રી ડૉક્ટર પ્રવીણાબેન, સ્ટાફગણ, ભાઈઓ તથા બહેનો, તેમજ મારી વાલી લાડકવાઈ દીકરીઓ, આજે હું તમને શિક્ષણ બાબતે નથી કંઈ કહેવાનું, પરીક્ષા બાબતે પણ નથી કહેવાનું, શિસ્ત બાબતે પણ કંઈ નથી કહેવાનું, પણ તમને અને મને થતા જે અનુભવો છે, એટલે સમગ્ર સૃષ્ટિ ઉપર આપણે દ્રષ્ટિગોચર કરીએ તો સ્વાભાવિક રીતે દરેકને 3 પ્રકારના અનુભવ. એક વ્યક્તિ જે અનુભવ કરે છે તે વ્યક્તિને પોતાનો અનુભવ. બીજું, સમગ્ર સૃષ્ટિ ઉપર આપણે જ્યારે દ્રષ્ટિગોચર કરીએ છીએ તો જે ભૌતિક સૃષ્ટિ છે, જેને આપણે જગત કહીએ છીએ, એ જગતનો અનુભવ. અને ત્રીજું, જ્યારે પણ આપણે આપણી જાત વિશે કે જગત વિશે વિચારીએ ત્યારે આપણને એવું લાગે છે કે આપણે તો મર્યાદિત છીએ, જગત પણ અચેતન છે, જળ છે, તો આને ટકાવી રાખવા, આને ધારણ કરવા, આનો કોઈ સર્જક એવા જે કોઈ તત્વ છે, જે પરમ તત્વ અથવા તો જેને પરમાત્મા અથવા તો જેને ઈશ્વર કહીએ છીએ તે ઈશ્વર. આ કોઈ પણ માનવને 3 પ્રકારના અનુભવ થાય. એક વ્યક્તિને પોતાનો અનુભવ, બીજો જગતનો અને ત્રીજો ઈશ્વરનો. હવે પ્રશ્ન એ, આપણને બધાને અનુભવ તો થાય. આપણે ઘણી વખત એમ પણ કહીએ, મારું શબ્દ વાપરીએ, હું શબ્દ વાપરીએ, પણ ક્યારેય આપણે હું કે મારું જે આપણું અસ્તિત્વ છે, જેને આપણે જીવ અથવા તો જીવાત્મા કહીએ, એ જીવાત્માના સંદર્ભે આપણે ક્યારેય વિચાર્યું નથી. એટલે આ જગતની અંદર 2 પ્રકારના તત્વોના સંદર્ભે એક આત્મ તત્વ અને એક અનાત્મ તત્વ. આત્મ તત્વ એની અંદર આપણો બધાનો તેમજ ઈશ્વરનો એનો સમાવેશ થાય. અનાત્મ તત્વ એટલે જે ભૌતિક અચેતન એનો સમાવેશ થાય. તો હવે આપણે જીવાત્મા એટલે શું? જીવાત્મા જે ઉદાહરણ તરીકે આપણે કહીએ છીએ કે આપણે જીવ ધારણ કરીએ છીએ, આપણે જીવીએ છીએ, ચેતનવંતા છીએ, મોટા થઈએ છીએ, પછી છેવટે નાશ પણ પામીએ છીએ. તો જીવાત્મા છે એ નાશવંત છે. તો એના સંદર્ભે આપણે ચર્ચા કરીએ તો જીવાત્માના મૂળ 2 સ્વરૂપ છે. એક સાંસારિક સ્વરૂપ, એટલે આપણે બધા અત્યારે છીએ તે, અને બીજું સ્વરૂપ છે જીવાત્માનું મૂળ સ્વરૂપ. સાંસારિક સ્વરૂપની અંદર જીવાત્માના 3 પ્રકાર પડે. એક શારીરિક, ધ્યાન રાખજો, એક છે એ શારીરિક, બીજું છે એ માનસિક અને ત્રીજું છે એ નૈતિક. આમ જીવાત્માને 3 પ્રકારના છે. તો એના શારીરિક સ્વરૂપના પાછળ જીવાત્માની અંદર આપણું જે શરીર ધારણ કર્યું છે તે શરીરના સંદર્ભે કહીએ ને તો 3 પ્રકારના શરીર છે. એક આપણું સ્થૂળ શરીર, બીજું સૂક્ષ્મ શરીર અને ત્રીજું એ કારણ શરીર કહેવાય છે. સ્થૂળ શરીર એટલે શું? સ્થૂળ શરીર એટલે જે પંચમહાભૂત તત્વ પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ, આ 5 તત્વોનું બનેલું જે શરીર છે તેને સ્થૂળ શરીર કહીએ. સ્થૂળ શરીર છે જન્મે છે, વિકાસ પામે છે અને અંતે નાશ પામે છે. સ્થૂળ શરીર છે એ પરિવર્તનશીલ છે અને નાશવંત છે. સ્થૂળ શરીર એ ચેતન નથી, પરંતુ ચેતનાનું નિવાસ સ્થાન છે. સ્થૂળ શરીર પંચમહાભૂત તત્વોનું, એટલે કોઈ પણ માણસ જ્યારે જન્મે છે, પછી વિકાસ પામે અને અંતે નાશ પામે ને, એટલે આપણે એવું કહીએ છીએ કે પંચમહાભૂતની અંદર તેનું દેહ છે વિલય થયો. એટલે એનો અર્થ એવો થાય કે આપણું સ્થૂળ શરીર છે એ ચેતન બનતું, એટલે ચેતનાનું કેવળ નિવાસ સ્થાન જ છે. ચેતનાનું નિવાસ સ્થાન. આ ચેતના એટલે જેને આપણે જીવાત્મા કહીએ છીએ, આપણી અંદર જે ચેતન તત્વ છે એને કારણે જ આ સ્થૂળ શરીર છે. એ સ્થૂળ શરીર એના નિવાસ સ્થાન એટલે શરીર અને મન. આમ તમે એક દ્રષ્ટિએ વિચારો તો શરીર અને મન અને આત્મા 3 અલગ વસ્તુ છે. શરીર અને મન છે એ આત્માનું નિવાસ સ્થાન છે. એ આત્માનું નિવાસ સ્થાન. જ્યારે બીજું આવે છે શરીરનો પ્રકાર, એ સૂક્ષ્મ શરીર.
સૂક્ષ્મ શરીર છે એ આપણે જોઈ શકતા નથી. સ્થૂળ શરીરને આપણે જાગ્રત અવસ્થાની અંદર જે કંઈ અનુભવો કરીએ છીએ અને સૃષ્ટિની અંદર આપણે જોઈએ છીએ, આપણને જે કંઈ દેખાય છે એ સ્થૂળ શરીર છે. પણ સૂક્ષ્મ શરીર આપણે જોઈ શકાતું નથી. સૂક્ષ્મ શરીર છે એ 19 તત્વનું બનેલું છે. 19 તત્વ એટલે 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, 5 વાયુ અને 4 અંતઃકરણ. 5 જ્ઞાનેન્દ્રિય એટલે આંખ, કાન, નાક, જીભ અને ત્વચા, જેને નેત્રેન્દ્રિય, દ્રાણેન્દ્રિય, સ્પર્શેન્દ્રિય, સ્વાદેન્દ્રિય અને શ્રવણેન્દ્રિય, આ 5 ઇન્દ્રિયો તરીકે આપણે ઓળખીએ છીએ. 5 કર્મેન્દ્રિય. 5 કર્મેન્દ્રિય વાણી, ગ્રહણ, ગતિ, મળોત્સર્ગ અને જનનેન્દ્રિય, આ 5 આપણી કર્મેન્દ્રિય છે. એવી 5 આપણી અંદર વાયુ એટલે પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન અને સમાન, આ 5 આપણા વાયુ છે. અને 4 અંતઃકરણ, જેને મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. આમ કુલ સૂક્ષ્મ શરીર છે એ 19 તત્વનું બનેલું છે. આ જે 19 તત્વનું બનેલું આપણું સૂક્ષ્મ શરીર છે એ સૂક્ષ્મ શરીરને આપણે જોઈ શકાતું નથી. જાગ્રત અવસ્થાની અંદર સ્થૂળ શરીરને જે રીતે જોઈ શકીએ છીએ તેમ સ્વપ્ન અવસ્થાની અંદર આવું શરીર, સૂક્ષ્મ શરીર હોવું જોઈએ એવું આપણે સ્વીકારીએ છીએ. કારણ સૂક્ષ્મ શરીર છે એ નાશવંત નથી. ધ્યાન રાખજો, સ્થૂળ શરીર છે એ નાશવંત છે. સ્થૂળ શરીર પંચમહાભૂતની અંદર વિલીન થઈ જાય, પરંતુ સૂક્ષ્મ શરીર છે એ વિલીન થતું નથી. જીવાત્મા જ્યારે એક આત્મા છોડી અને બીજા આત્માની અંદર પ્રવેશ કરે છે ત્યારે સૂક્ષ્મ શરીરની અંદર જે કંઈ આપણી આ કર્મેન્દ્રિયો દ્વારા, જ્ઞાનેન્દ્રિય દ્વારા, 5 વાયુ દ્વારા અને 4 અંતઃકરણ દ્વારા જે કંઈ આપણે ક્રિયા કે કર્મ કરેલા છે એ કર્મને આધારે આપણી અંદર રહેલી ઈચ્છાઓ અને વાસનાઓ અને સંસ્કારો એ જીવાત્માની સાથે સૂક્ષ્મ શરીર જીવાત્મા સાથે જાય છે. એટલે બીજું જ્યારે શરીર ધારણ કરીએ છીએ ત્યારે સૂક્ષ્મ શરીર જીવાત્માની સાથે રહે છે. અને ત્રીજું જે કારણ શરીર. કારણ શરીર છે એની અંદર મુખ્ય 2, એક કરેલા આપણે જે કંઈ કરીએ છીએ એ કરેલા કર્મના સંસ્કાર, અને બીજું સુખ અને દુઃખ આપણે શબ્દ વાપરીએ. સુખ કે ઈચ્છાઓ એ ભોગવવા માટે આપણી જે ઈચ્છા શક્તિઓ અને વાસનાઓ તે 2 વસ્તુ, આ કર્મના એટલે કરેલા સંસ્કારો અને ઈચ્છા કે વાસનાઓ એ કારણ શરીરને આભારી છે. કારણ શરીર એટલા માટે કારણ શરીર કહેવાનું તે સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીરનું કારણ છે, એટલા માટે એને કારણ કીધું છે. એટલે જીવાત્મા જ્યારે આ શારીરિક સ્વરૂપ કીધું મેં તમને, શારીરિક સ્વરૂપ એટલે આપણે જે જોઈએ છીએ ને તે આપણા શરીરના સંદર્ભે કીધું. જુઓ, આ આપણા દાર્શનિકો, આપણા ઋષિમુનિઓએ, ભારતીય તત્વચિંતકોએ શરીર અંગેની જે રચનાના સંદર્ભે આપણને જે ખ્યાલ પ્રગટ કર્યો છે તે ખ્યાલ છે એ ખ્યાલને આપણે થોડેક અંશે જાણીએ. આપણે આપણા વિશે નથી જાણતા એટલું દુનિયા વિશે જાણીએ છીએ. એટલે જીવાત્માએ પોતે પોતાના વિશે જાણવું જરૂરી છે. એટલે આ કેવળ શારીરિક સ્વરૂપ છે. બીજું માનસિક સ્વરૂપ. માનસિક સ્વરૂપ 6 ગુણોનું બનેલું છે.